સાગબારા જંગલ જમીન વિવાદનો આજે 7મા દિવસે પણ વરસાદમાં પણ આદિવાસીઓના અહિંસક ધરણા યથાવત। સાગબારા જંગલ જમીન વિવાદનો આજે 7મા દિવસે પણ વરસાદમાં પણ આદિવાસીઓના અહિંસક ધરણા યથાવત। જંગલ જમીન ખેડાણ પ્રશ્ને ભાજપના આગેવાનોની સરકાર સાથે મંત્રણા ચાલુ છતાં હજુ પરિણામ આવ્યું નથી। લીલાબેન વસાવાની આગેવાની હેઠળ મહિલાઓ પણ મોટી સંખ્યામાં ધરણા પર બેઠા। જંગલ જમીન ખેડાણ પર આદિવાસી ખેડૂતો મક્કમ, જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે। વન વિભાગ આદિવાસીમાં ભાગલા પાડવાનું કૃત્ય કરી રહી છે, પણ આદિવાસીઓ એક છે। જંગલ જમીનના આંબાના ઝાડ અમે લગાવેલા છે, તે આજે મોટા થયા છે। અમારા બાપદાદાના વખતથી અમે જમીન ખેડતા આવ્યા છીએ। હવે વન વિભાગ અને અમને ખેડાણ કરતા અટકાવે છે, જે ખેડૂતો સાથે અન્યાય છે। આદિવાસીઓનું જીવન ખેતી પર નિર્ભર છે। जंगली खेती मान लो हाँ ये जंगल खाता हाँ 2 वर्ष से हमने खेती नहीं करा देती, टेंच छोटी देते हैं, चार वे ठाई देते हैं। ओडा मोटा आंबा भी दिए हम 4 वर्ष से आंबे खाते हैं। हम हूँ आंबे लगते हैं 4 वर्ष से आंबे खाते हैं। ओडो मोटो आंबो खाई क्या मैंने जंगल खाता मोकली दे है तो कह की जाजी हम हूँ क्या तो हम हूँ वतन के यही मोटे मोटे थांगे आते हैं। वहती महा आखे विस्काड़ी जिन जाते रही हैं ता आखो यहाँ धाल धुणकी टाकी हम मोटे मोटे चाड़े हाई इन खेती के तला धार की जी तला आम खेती ना कहता खब आमा परिस्थिति अलग है। तो आम मजरी जाजी खाती आम हूँ धर वासड़ी सामाला जाजी का कहती कई करा जी जिंदगी आमा खब हंडी निंगुला है। आम सरकार दे दे तो जमीन तो हारो हमने है, सरकार जमीन नहीं दे तो जीवजी कह कि आम हूँ जमीन दी दे सरकार ता खूब हराम हारी गोट। मारू नाम दशरथभाई वसावा वलका पार्टी रहवासी અને હું જાણું છું ત્યાં સુધી મારો વિડીયો બનાવું છું। હું જ્યારે હું નાનો હતો ત્યારે મારો પપ્પા રજમદર હતો અને 27 વર્ષે મારા પપ્પાએ જંગલ ખાતામાં રજમદારી નોકરી કરી। ત્યારે સિંગા સાહેબને મંજી સાહેબને એ લોકો ફોરેસ્ટર હતા, ત્યારથી અમે જમીન ખેડતા હતા। આજે મારી ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે, તે છતાં અમારો 2005માં અમે કાયદો અમલ કર્યો। દિલ્હી જઈને અમે કાયદો બનાવ્યો અને કાયદો બનાવીને છતાં અમે સરકાર પાસે દવા રજૂ કર્યા છે, તે છતાં અમને જમીન ખેડવા નહીં આપતા। 2005માં અમે કાયદો બનાવી લાવ્યા ત્યારે અમે જંગલમાં આપણો અધિકારીને અમે ફાઇલ બનાવીને આપી છે માંડવી ટ્રાઇબલમાં। તે છતાં ટ્રાઇબલવાળા કહે છે કે તમારો દાવેદાર હક દાવા મળે એવા છે, તે છતાં અમને જંગલ ખાતા ખેડવા નહીં દેતા અને અમને રોકટોક કરે છે। અને જે બનાવ બન્યો છે છોકરીના બાબતમાં એ લોકો વડગામની અંદર બનાવ બન્યો છે, એ અમે સાગબારાવાળા કોઈ જાણતા નથી, નહીં અમારો હોલગામ પાર્ટીમાં બન્યો છે, નહીં ખોપી વિસ્તારમાં બન્યો છે। એ જીવણભાઈ અમને કહે છે કે સાગબારા વાળા તમે નીકળી જાઓ, એવી રીતે અમને બોલે છે, પણ અમે એ ઘર્ષણ નહીં કર્યો, એ બનાવ અમે નહીં બનાવ્યો। અને જે એ બનાવ બન્યો એ લોકો પેલા ગોવાડે હતો, એ લોકો ઢોર ચારવા માટે વડગામને લોકો લાવેલા અને એ ગવાડિયાને એવો છોકરી હાથે એવો કિસ્સો કર્યો અને સાગબારાવાળાને એવું કહે છે કે તમે કર્યું છે, અમે નહીં કર્યું। અને 2007માં મને જંગલ ખાતાને અધિકારીએ મને આરોપી બનાવેલો। 2007માંથી 2014 સુધી અમે તારીખમાં ચાલ્યા અને એમાં અમારી પાસે ગયા વર્ષે બી કેસ થયો છે। તો અત્યારે હું સુરત કોર્ટમાં ચાલું છું અને મારી નમ્રભરી વિનંતી છે સાહેબશ્રીને કે એટલો અમારી પાસે અત્યાચાર કર્યો છે, તે છતાં અમારી પાસે જમીન નહીં, જમીન કબજો હોય તો અમે જીવીએ એવી મારી નમ્રભરી વિનંતી છે।
જો અમે માંડવી ટ્રાઇબલમાં દવા અરજી કરી છે, અમારી દવા અરજી પેન્ડિંગમાં છે અને બાકી લોકોને અમારા વિસ્તારની અંદર 14 સનદ મળી છે સાગબારાની અંદર, અને નવી વસતમાં ઉમરપાડા તાલુકાની નવી વસતમાં એના 14 સનદ, બધી કુલ ટોટલે 28 સનદ મળી છે. અને અમને એવું કહેતા છે કે તમારો દાવા અરજી નકલી છે એમ કહેતા છે. તો એ લોકોને સનદ મળી તો અમને કેમ અમારી કે દાવા અરજી નકલી બતાવી છે. એટલું અમારું કહેવાનું છે કે સરકારશ્રીને કે અમારો દાવા પેન્ડિંગ છે એ દાવાનો ચકાસણી કરે અને અમારો દાવાનો કોઈ બી ઉકેલ આવવો જોઈએ. અમે ધરણા પર બેઠા છે અને આજથી 6 દિવસ થઈ ગયો છે. ખોપી ગામે ખેતરાળીમાં અમે બેઠા છે. અહીંયા મારું નામ સુરેશભાઈ જાગુભાઈ વસાવા, ગામ ખોપીના રહેવાસી છું અને અમે અહીંયા વર્ષોથી ખેતી કરતા છે. મારા પાછળ તમે આ આંબા તમે જોઈ શકો છો. મિનિમમ અમે 6 થી 7 વર્ષથી અહીંયા આ આંબાની અંદર ફળો આવતા છે અને ગયા વર્ષે ફળ આવેલા તો વન વિભાગવાળા અમારે આંબા પરથી કેરીઓ ઉતારી લઈ ગયા હતા. યાદ અને અમારા આંબાને એક્ઝેક્ટ પછાડીને સાઈડે અમે આંબાના કોલમો રોપેલી છે, તે મિનિમમ 70 થી 80 છે અને એના ખેતરના છેડા પર મવડાના ઝાડ 6 થી 7 મવડાના ઝાડના રોપા અમે રોપેલા છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.